તો કેનેડામાં જ્યારે છે ને વધારે બરફ પડે ને ત્યારે ફ્રેન્ડ્સ જીવન એકદમ મુશ્કેલ થઈ જતું હોય. એમ કે હેડવાનું મુશ્કેલ થઈ જાય, પછી ગાડીઓને જવા આવવાનું, અને ગાડીઓ તો ફસાઈ જતી હોય બરફમાં, અને સ્કૂલો એ બંધ થઈ શકે. તો એવું બધું ના થાય એના માટે છે ને રસ્તા ઉપર બરફ કાઢવામાં આવે. તે કઈ રીતના કાઢે જુઓ, આ મશીન છે. આ મશીન છે ને એ બરફ કાઢી રહ્યું છે અત્યારે, અને એ જેસીબી દ્વારા કઢાઈ રહ્યું છે. એના આગળ એક મોટું જેસીબીનું મશીન લાગેલું હોય, એને પ્લાવ મશીન કહેવાય, જે નીચેથી બરફને ઉખાડે અને પછી આ રીતના ઉપરથી ધર 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 જોવા છે એવો બરફ પડી રહ્યો છે. તો આ મોટું ટ્રક છે, એ ટ્રકમાં ભરાઈ રહ્યો છે મશીનથી બરફ ભરાઈ રહ્યો છે. જુઓ અડધો તો નીચે ઢોરાય છે, કારણ કે એ ભરાઈ જવા આવી છે ટ્રક, અને એ આખી ટ્રક ભરાઈ જશે ને ફ્રેન્ડ્સ, પછી એ ટ્રક આમ આગળ જતી રહેશે, અને એના જગ્યાએ પાછળ હવે જો બીજી ટ્રક આવશે. અરે એ આગળ આગળ જાય ને એ મશીને એના હંગાત હેડે ઉખાડતું બરફ, અને પછી જુઓ અરે એ ગાડી ભરાઈ જશે. આમ લાઈનો લાગી હોય ફ્રેન્ડ્સ ગાડીઓની, તો એક ભરાય ને બીજી આગળ જાય, એક ભરાય અને આગળ જાય. એ ખબર નહીં ચોકન ઠલવાતું હશે, પણ એ જમ ભરાઈ જાય ને એમાં આગળ જાય, અને પછી એને જે જગ્યા આલેલી હોય ને તો આગળ ઠાલવો એ રહ્યો. અને જુઓ હવે આ મશીન ઊભું રહી ગયું, અને નીચે જુઓ પેલી બ્લેડો કેવી દેખાય, મોટી મોટી બ્લેડો હોય. તો એ નીચેથી આમ બરફને ઉખાડો, અને પછી મશીનમાં અંદર ઉપર જાય બરફ, અને ઉપરથી પછી એ બરફ ટ્રકમાં ઠાલવો. અને અત્યારે જુઓ ઊભું રહી ગયું છે, કારણ કે આ બીજી ગાડી આવે ને એની વેઇટ કરતું હતું એ રહ્યું. તો હવે આ બીજી ગાડી આવી જુઓ છે, એવડી મોટી ટ્રક છે. તો હવે એ ટર્બામાં બરફ બધો નોખવાનું પાછું ફરીથી ચાલુ કરશે, અને એ ગાડી આગળ જશે ને મશીને આગળ જશે. એ રીતના આ આખા બધા રોડ છે ને આર્યો એવી રીતના સાફ કરશે. અને જુઓ છે એવડું મોટું મશીન છે, અહીંયાથી દેખાયું ને. તો ફ્રેન્ડ્સ આવું ને આવા તમારા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલનું નામ છે ડેલી રૂટીન ઇન કેનેડા. અને તમારા સગા સંબંધીઓ હોય ઇન્ડિયામાં હોય વોટેવર ગમે તો બતાવો કે કેનેડામાં કેવી રીતના બરફ કાઢે છે, એ તમે બતાવજો. અને બસ આવી જ રીતે મોટા મશીનો દ્વારા બરફ કાઢવામાં